અમદાવાદ જિલ્લાના ધંધુકા પાલિકાના કુલ 7 વોર્ડના 28 સભ્યો માટે 32,475 મતદારો મતદાન કરી વોર્ડના નગરસેવકોને ચૂંટશે. ધંધુકા, બાવડા અને સાણંદ પાલિકામાં ગત 24 ફેબ્રુઆરી 2023થી પાલિકાની ચૂંટાયેલી બોડીની અવધિ પૂર્ણ થતાં વહીવટદારનું શાસન લાગ્યું હતું. તે સમયે ઓબીસી અનામતને લઈ કોર્ટ મેટર હોવાથી ધંધુકા, બાવડા અને સાણંદ ખાતે માળખાકીય સુવિધાથી પ્રજા આજે પણ વંચિત છે. નગરજનોમાં આ બાબતે ક્યાંક ને ક્યાંક રોષ પણ દેખાઈ રહ્યો છે. ક્યાંક વિકાસના કામ અધૂરા છે તો વહીવટદારના લાંબા શાસનમાં થયેલા કેટલાક કામોથી જનતાએ રાહત અનુભવી તો કેટલાય એવા કામ છે જે આજે પણ અટકેલા છે. મળતાન તળાવ બ્યુટિફિકેશનનું અધૂરું કામ, કોલેજ રોડ પર ડિવાઈડરનું અધૂરું કામ, શહેરના પ્રવેશદ્વાર સમા પ્રમુખ સ્વામી માર્ગની બિસ્માર હાલત, રોડ રસ્તા, ગંદા પાણી, ભૂગર્ભ ગટરના પ્રાણ પ્રશ્નો આગામી ચૂંટણીમાં નિર્ણાયક રહેશે. બાવડા નગરમાં પણ ગંદા પાણી, જળ ભરાવ, ખરાબ રસ્તા, વીજળીની સમસ્યા, વિકાસના અધૂરા કામો ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે. સાણંદ ખાતે પણ પ્રજા કેટલાક વિકાસના કામોથી ખુશ છે તો કેટલાય વિસ્તારો એવા છે જ્યાં હજુ સુધી પાયાની સુવિધાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. જીડીસી ન્યૂઝ સાથે સીકે બારડ, ધંધુકા.